ઘરના બારી બારણા બંધ કરીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। તોફાની પવનની તીવ્રતા સાથે સક્રિય બનતી એક સાથે ત્રણ સિસ્ટમો ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમ પાકિસ્તાન અને રાજસ્થાનના ક્ષેત્રમાંથી ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ભયંકર જોર અત્યારે ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળ્યું છે। બીજા નંબર ઉપર રાજસ્થાન અને જોધપુરના વિસ્તારમાં સક્રિય બનતા યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરો અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ જેવા પવનોની સાથે ઘોર અંધારપટ વચ્ચે માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। ત્રીજા નંબરની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા ગુજરાતમાંથી પસાર થતા હોય તેમ તમે જોઈ શકો છો। ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં એક સાથે ત્રણ વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર હવે પછી માવઠાનો નવો રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળવાનો છે। આ વર્ષના ચોમાસાને લઈને ગુજરાત માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલની પણ માવઠાના નવા રાઉન્ડ શરૂ થવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓ માટે રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તો ખાસ જાણી લેજો, તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂની અંદર અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્ર, દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ગતિવિધિઓ સક્રિય થવાની સાથે નવી સિસ્ટમો બની રહી છે। તો હવે પછી આ સિસ્ટમો વળાંક લઈને કયા વિસ્તારોની અંદર આગળ વધશે, સિસ્ટમ દિશા પલટાતી હોવાને લઈને હવે પછી કયા રાજ્યો ઉપર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, ઉત્તર ભારત, પાકિસ્તાન, મધ્ય ભારતના વિસ્તારમાંથી કઈ સિસ્ટમો હવે પછી ગુજરાતને નુકસાન પહોંચાડતી જોવા મળવાની છે। ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી હજી કેવું હવામાન જોવા મળવાનું છે। ગુજરાતમાં ગરમીની અંદર હાલ શેકાઈ રહેલા લોકોને હવે પછી રાહત મળશે કે નહીં, માવઠાના નવા રાઉન્ડને લઈને શું ચેતવણી અને આગામી વર્ષના ચોમાસાને લઈને જે તાજી લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે તેની સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। તો સૌપ્રથમ પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો અત્યારે સિસ્ટમનો ભયંકર ઘેરાવો રાજસ્થાનના ક્ષેત્રથી જોધપુરના વિસ્તારોની અંદર સતત હાઈ પ્રેશર સિસ્ટમનું જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। હાઈ પ્રેશરના આ મજબૂત ઘેરાવાની અસરો કચ્છના ક્ષેત્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળી રહી છે। સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા સક્રિય બનીને આગળ વધતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ લાવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નવસારી, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું હવાનું હળવું દબાણ ધીમે ધીમે સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અસર દર્શાવીને ખેદાન મેદાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ જેવા પવનો ફૂંકાતા હોય તેમ 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનની અવરજવર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની વાત કરીએ તો ભાવનગર, અલંગ, મહુવાના તટીય ક્ષેત્રમાં, ગીર સોમનાથ અને ઉનાના પંથકની અંદર, પોરબંદરના સંપૂર્ણ ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, જામનગરનો ક્ષેત્ર, મોરબી અને સુરેન્દ્રનગરના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હવે પછી પવનોની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે। તોફાની પવનોની વચ્ચે અનેક વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય માવઠા એટલે કે વરસાદીય છાંટા પડવાની પણ આગાહીઓ કરવામાં આવી રહી છે। આવનારી 72 થી 48 કલાકની અંદર કચ્છના સંપૂર્ણ વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે। ગાંધીધામ, માંડવી, બાડેલી, નળિયા, લખપત, ખાવડ અને રાપર ક્ષેત્રની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે। જો ડબલ ઋતુના
ડબલ ઋતુની વાત કરીએ તો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ઠંડીની સાથે હળવું ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ બપોર દરમિયાન ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ક્ષેત્રમાં ભયંકર ગરમીઓ પડતી હોય તેમ અહેમદાબાદના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારમાં 42 ડિગ્રીથી 43 ડિગ્રી સુધીની ભયંકર ગરમીઓ પડી રહી છે અને લોકો પાણીથી તરબોળ થતા જોવા મળી રહ્યા છે. આમ હવે લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં ફરી એકવાર પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી ધીમે ધીમે સિસ્ટમ હવે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રમાં પોતાનું દબાણ દર્શાવી રહી છે, જેમાં ઉદયપુરનો ક્ષેત્ર, પાલનપુરના વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. આમ રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદ ક્ષેત્રની અંદર પણ આંધી તુફાન સાથે હવે પછી માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોર દર્શાવતો જોવા મળવાનો છે. અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના હવામાનની અંદર પલટાવ અને નવા સિસ્ટમની સાથે માવઠાના નવા ખતરાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં અંબાલાલનું તાજું પૂર્વાનુમાન આપણે જોઈએ તો ગુજરાતમાં આવનારી 6 મે થી લઈને આવનારી 12 મે સુધી એટલે કે ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી મોટા પલટાઓની વચ્ચે ફરીથી માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. સાથે સાથે અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ચોમાસા પહેલા વરસાદનું જોર વધતું હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ સક્રિય બનીને મોટા વળાંક લઈને ધીમે ધીમે ગતિઓ કરતી હોય તેમ દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના તટીય ક્ષેત્રથી લઈને ખાસ કરીને ચેન્નઈ, પોંડુચેરી, નાલ્લોરના વિસ્તારની અંદર અત્યારે માવઠું ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે. ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ભારતના વિસ્તારોની અંદર જેમાં નાગપુર, જબલપુર અને ભોપાલના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. ઉત્તર ભારતની અંદર બરેલી, આગ્રા, નવી દિલ્હી, જયપુરના વિસ્તાર અને બિકાનેરના વિસ્તારની અંદર પણ સક્રિય બનતી આ નવી સિસ્ટમના ભયંકર અસર અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને હવે પછી સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હાલ ભર ઉનાળા દરમિયાન જોર વધવાની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર આવનારી 8 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે ચોમાસાનું ધીમું આગમન થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં તોફાની સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે તોફાન વધતું જોવા મળવાનું છે અને આવનારી એટલે કે 25 મે દરમિયાન દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ધીમે ધીમે ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આજથી લઈને આવનાર 1 મહિના સુધી મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આંધી વંટોળ સાથે હવે પછી હવામાનની અંદર મોટા પલટાવ સાથે માવઠાનો પ્રકોપ ગુજરાતમાં વરસાવાને લઈને તાજી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર રહેજો સાવધાન. અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે લોકોને ચેતવણી આપવામાં આવી છે, જેમાં પશ્ચિમ તરફથી તોફાન આવવાની સાથે હવે પછી ધૂળની ડમરીઓની સાથે આ નવું તોફાન ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. હાલ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં આંધી તુફાન સાથે વાવાઝોડું તબાહી મચાવતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાત રાજ્યના હવામાનની અંદર ફરી એકવાર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવો વર્તારો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 3 મે બાદ અનેક વિસ્તારોની અંદર ભારે તોફાની પવનોની સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. સક્રિય બનતી નવી પશ્ચિમી વિક્ષેપને લઈને અનેક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણની અંદર આવી રહેલા પલટાવ વચ્ચે ફરી એકવાર નવીને તોફાની આગાહી કરવામાં આવી રહી છે. હાલ દક્ષિણીય ભારતના વિસ્તારોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેને કરાવો સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાને લઈને વૃક્ષો ધરાશય થતા જોવા મળી રહ્યા છે. આમ અત્યારે અનેક વિસ્તારમાં તોફાની દબાણ વધી રહ્યું છે. આ બધાની વચ્ચે આવનારી
3 મે બાદ રાજ્યના હવામાનની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે, જેમાં આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો ખાસ કરીને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે. ભારે પવન ફૂંકાવાને લઈને લોકોને ગરમીમાંથી થોડીક રાહત મળતી જોવા મળવાની છે અને ધીમે ધીમે હવે પછી તાપમાન ઘટતું જોવા મળવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે કમોસમી વરસાદ થવાને લઈને ખેડૂતોના ઊભા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે. જાણી લેજો કયા વિસ્તારોમાં નવી સિસ્ટમ બની રહી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અત્યારે શું નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાન વધતું હોય તેમાં નવી પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે. આ ભૌગોલિક ફેરફારને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ ખાબકી શકે છે. પશ્ચિમી વિક્ષેપની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને પણ અત્યારે મોટો વેગ પકડતો હોય તેમ હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે. આ પ્રક્રિયાના ભાગરૂપે મે મહિનાની શરૂઆતની અંદર જ અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે. ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના વિસ્તારમાં નવી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે. બદલાતા હવામાનને લઈને ગુજરાતના નાગરિકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવા માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાની અંદર તોફાની મોજા ઉછળી રહ્યા છે. હાલ અત્યારે આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ગુજરાતની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અત્યારે નવી નવી સિસ્ટમોને લઈને દરિયાની અંદર પણ મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે અને દરિયાઈ કિનારાના વિસ્તારમાં ભયંકર તોફાની પવનની તીવ્રતા જોવા મળી રહી છે. મે મહિનાની અંદર પણ આંધી તુફાન સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 11 થી લઈને 20 મે દરમિયાન વાતાવરણની અંદર ઉથલપાથલ જોવા મળવાની છે. આ દિવસોની અંદર પશ્ચિમીય વિક્ષેપ તોફાની અસર સક્રિય બનાવતી હોય તેમ કાળી આંધીઓ સાથે અનેક વિસ્તારમાં પોતાની જોર દર્શાવતી જોવા મળવાની છે. ધૂળની આંધીઓ સાથે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડતો જોવા મળવાનો છે. પવન અને વરસાદની અંદર અત્યારે વધઘટ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગરમીની અંદર લોકોને હવે રાહત મળતી હોય તેમ ધીમે ધીમે ગરમીમાંથી ઘટાડો જોવા મળવાનો છે. મે મહિનાના મધ્યની અંદર વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હવામાન બદલાવાની પણ તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે.